સમુદ્રના કિનારાની પાસે જ એક બાષ્કલ નામનું ગામ છે. ત્યાં પાપી દુરાચારી દ્વિજો રહે છે. આ ગામના બધા લોકો દુષ્ટ અને કર્માર્ગગામી છે. કપટ વૃત્તિથી જીવનારા ખેતીપરાયણ પણ પરસ્ત્રી ભોગી છે. તે ગામની સ્ત્રીઓ પણ આ જ પ્રમાણે પુરુષોની જેમ જાર કર્મપરાયણા હતી. ત્યાં એક બિંદુગ નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે પણ મહાઅધમ અને શઠ હતો. તે કામી પોતાની પત્ની હોવા છતાં પણ અને રૂપવતી ભાર્યા હોવા છતાં પણ એક સુંદરી વેશ્યાના સંગમાં રહેવા લાગ્યો. વેશ્યાસ્તક તે બિંદુક વિપ્ર ધીરે ધીરે પોતાની પત્ની ચંચુલાથી વિમુખ થતો ગયો અને છેવટે તેના તરફ બેદરકારી દાખવા લાગ્યો. થોડા સમય તો બ્રાહ્મણની પત્ની ચંચુલા પતિ વિમુખ હોવા છતાં કામનો વેગ સહન કરતી રહી. તે પણ સ્વરૂપવતી યુવતી હતી. આમ છતાં પતિથી તરછોડાયેલી તેણી કામવશ એક વ્યાભિચારી પુરુષના સંસર્ગમાં આવી અને તેના પતિની માફક જ તેણી પણ નિર્બાધ રીતે વ્યાભિચારિણી બની ગઈ. અચાનક એક દિવસ તેનો પતિ બિંદુગ તેણીના પેલા વ્યાભિચારી પુરુષ સાથે સમાગમમાં વ્યસ્ત જોઈ ગયો. તેથી ગુસ્સે ભરાયેલો તે ચંચુલાને ખૂબ પીટવા લાગ્યો, પણ તેથી તેણીમાં કશો ફેરફાર થયો નહીં. ચંચુલાએ તેના પતિ બિંદુગને કહ્યું, તમે મારા જેવી સ્વરૂપવાન અને તમારા જ ચિત્ત રાખતી હોવા છતાં ઘણો સમય મને તરછોડી વેશ્યાના સંગમાં રહ્યા. હું કેટલો સંયમ રાખું? હું પણ વ્યૂતી છું. મારા પણ કામ ભોગવવાના દિવસો છે. તેના તરફ તમે કદી ધ્યાન ન આપ્યું, તેથી મારે આ માર્ગ પકડવો પડ્યો. બિંદુકને થયું, ચંચુલાની વાત તો સાચી છે. આવી સ્વરૂપવતી યુવતી પુરુષના પ્રેમ વગર કેવી રીતે સંયમથી રહે? તેથી બિંદુકને થયું, હે ચંચુલા, તું જે રીતે સ્વતંત્ર વિહાર કરે છે તેમ જ કર. મને કોઈ વાંધો નથી, પણ તે નર પાસેથી બદલામાં ધન મેળવી મને નિત્ય આપતી રહે. એથી તારો હેતુ પણ જળવાશે અને મારો હેતુ પણ જળવાશે. આપણા બંનેનો સ્વાર્થ સિદ્ધ થાય છે. આમ કરતાં કરતાં બંનેનો ઘણો સમય વ્યતીત થઈ ગયો. સમયને જતાં શી વાર લાગે છે? છેવટે દુરાચારી બ્રાહ્મણ બિંદુગ કુકર્મો કરતાં કરતાં જ મરણ પામ્યો. નરકની યાતના ભોગવીને પછીથી તે પિશાચ યોનિના પ્રાપ્ત થયો. ચંચુલાની જુવાની પણ પરપુરુષના પડખા સેવતા સેવતા જતી રહી અને દુઃખદાયક ઘડપણ આવ્યું. જોત જોતામાં આયુષ્યનો ક્ષય થાય છે અને જુવાની જવાની છે તે જતી રહે છે. પછીથી જીવને પસ્તાવો થાય છે, પણ તે તો રાડિયા પછીના ડહાપણ જેવું ગણાય ને. ચંચુલા એક વખત રખડતી રખડતી ઘડપણના દુષ્પરિણામો ભોગવતી ગોકર્ણ ક્ષેત્રમાં આવી. તીર્થયાત્રીઓની સાથે તેણીએ પણ તીર્થમાં સ્નાન કર્યું. સ્નાનથી ચિત્ત શુદ્ધ થયું. પછી મંદિરમાં ગઈ. ત્યાં બ્રાહ્મણ શિવ મહાપુરાણની કથા વાંચતા હતા. તે તેણીએ ધ્યાનથી સાંભળી. તેમાં આવ્યું કે પરપુરુષની સંગ કરનારી સ્ત્રી મૃત્યુ પામે પછી નરકમાં જાય છે. ત્યાં તેની યોનિમાં તપેલો લોખંડનો દસ્તો નાખે છે. આ સાંભળી તે ખૂબ જ ભયથી વિહવળ થઈ કાંપવા લાગી. કથા પૂર્ણ થતાં બ્રાહ્મણ પાસે જઈ હાથ જોડી પ્રાર્થના કરી કહ્યું કે પ્રભુ, મારો ઉદ્ધાર કરો. હું મહાપાપીણી છું. મેં ન કરવાના કામો કીધા છે. પ્રભુ મને કદી માફ કરશે નહીં. બ્રાહ્મણે તેણીની શિવકથા સાંભળાવી. પ્રથમ સ્નાન કરાવવા કહ્યું. સ્નાનથી વિશુદ્ધ થઈ ભગવાન શિવની પાવન કથા સાંભળી. ચંચુલાએ સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રો ધારણ કર્યા. ભસ્મ, ત્રિપુંડ તથા રુદ્રાક્ષમાળા ધારણ કરી ભાવપૂર્વક સાવધાનમસ્તમાં કથા સાંભળી. તેથી તેનો ઉદ્ધાર થયો. મરણ થતાં તેણી શિવ સાયુજ્યને મેળવે છે. તેની શ્રદ્ધા તથા ભક્તિથી પ્રસન્ન ભગવતી પાર્વતીએ ચંચુલાને નિત્ય પોતાનું સામીપ્ય આપ્યું.
એકવાર ચંચુલાએ ભગવતી માતા પાર્વતી પાસે પોતાની પતિ બિંદુકની શી દશા હશે તે જાણવા પ્રશ્ન કર્યો. ત્યારે પાર્વતીએ કહ્યું, બિંદુક તો અનેક નારકીય યાતનાઓ તેના ભયંકર કુકર્મોનો લીધે ભોગવીને હવે પિશાચ યોનિમાં ભટકે છે. તેની અસદ ગતિ થઈ છે. આ સાંભળી ચંચુલા ખૂબ દુઃખી થઈ ગઈ. તેથી માતા પાર્વતીએ ચંચુલા પર કૃપા કરી અને પરિણામે તુંબુરુ ઋષિને વિંધ્યાચળ પર્વત પર જઈ પિશાચ યોનિમાં ભટકતા બિંદુકને શિવ મહાપુરાણની કથા સંભળાવવાનો આદેશ કર્યો. તુંબુરુ ઋષિએ માતા પાર્વતીના આદેશ અનુસાર બિંદુકને બળપૂર્વક બેસાડીને શિવ મહાપુરાણની કથા સંભળાવી. તેથી બિંદુક પિશાચ યોનિમાંથી મુક્ત થયો. નિરંતર તે શિવના ગુણાનુવાદો ગાવા લાગ્યો. ભગવાન શંકરમાં તેની પ્રીતિ જોઈ તેને પોતાનો ગણ બનાવ્યો. આમ ચંચુલા બિંદુક બંનેની સદગતિ શિવ મહાપુરાણની કથા શ્રવણ કરવાથી થઈ. શિવ પુરાણનો શ્રવણ વિધિ તેમજ પુરાણના શ્રોતાઓએ પાળવા યત્ન નિયમો કરવા જોઈએ.